તો આવતીકાલે ત્રીજા તબક્કાનું મતદાન થોડા બેકગ્રાઉન્ડ સ્કોર સાથે જઈએ, કેમ કે રાજકોટની ઘણી બધી ચર્ચા થઈ, એક બેઠક બિનહરીફ થઈ, 25 બેઠક પર મતદાન છે. સુરતના તો મતાધિકારનો ઉપયોગ તમામ સુરતવાસીઓનો છીનવાઈ ગયો, કેમ કે મતદાન નહીં કરી શકે, બિનહરીફ ઉમેદવાર મળી ગયા છે. તો આ 25 બેઠકોમાંથી કઈ એવી બેઠકો છે કે જ્યાં કાંટેકી ટક્કર છે, અને તમામ જગ્યાએ જ્યાં કાંટેકી ટક્કર છે ત્યાં એક શબ્દ બહુ કોમન વપરાય છે, કતલની રાત. આ રાત હશે, કેમ કે ગઈકાલે 5 વાગ્યે તમામ જે ચૂંટણી પડઘમ છે શાંત થઈ ગયા, ડોર ટુ ડોર પ્રચાર કરી શકે. અને આ તમામ પરિસ્થિતિઓમાં સૌરાષ્ટ્રમાં કઈ બી 5 બેઠક છે જે કાંટેકી ટક્કરવાળી છે, ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં. તો કુલ 25 બેઠકોમાંથી 11 બેઠકો એવી છે જેમાં સૌથી વધારે ચર્ચા વધારે છે. છેલ્લી ઘડીએ શું સમીકરણ બદલાયા છે, અથવા તો જે માહોલ રહ્યો, કયા મુદ્દા ચાલ્યા, કયા ન ચાલ્યા, પક્ષ ચાલશે, ઉમેદવાર ચાલશે, અથવા તો જનતાએ કયા મુદ્દા વધાવ્યા છે, જનતાએ અમુક જે મર્યાદાઓ વટાવી છે એને કેટલી સ્વીકારી છે, અથવા તો અભ્યાસક્રમ બહારના મુદ્દાઓ જે નેતાઓ રેલીઓને ભાષણોમાં કહીને ગયા અથવા જઈ રહ્યા છે, અથવા તો સામે જનતા પણ જવાબ આપી રહી છે. આવતીકાલે મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે, પરંતુ આપણે ઝોન વાઇઝ સમજવાનો પ્રયાસ કરીશું કે ગુજરાતમાં આ વખતે 2014 અને 19 કરતાં શું પરિસ્થિતિ અલગ છે. તો ઉત્તર ગુજરાતમાં કેટલી બેઠકો પર અલગ છે, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, ટોટલ 11 બેઠક. અને 11 બેઠક પર ન માત્ર ઉમેદવાર, ન માત્ર ગાંધીનગર, પરંતુ દિલ્હીથી શેક નજર છે કે આ બેઠક પર ક્યાંક દાવ ઉલટો ન પડી જાય. શું ખરેખર એવા સમીકરણ બંધાઈ ગયા છે, અથવા તો એવા ગણિત ગણાઈ ગયા છે, અથવા તો ગણિતના અંતે શું સ્થિતિ એવી છે કે આવતીકાલે મતદાનની ટકાવારી પણ ઘણું બધું નક્કી કરશે. આપણી સાથે બે ખાસ મહેમાન જોડાશે. જગદીશભાઈ મહેતા રાજકોટથી જોડાશે, રાજેશભાઈ ઠાકર આપણી સાથે જોડાશે. બંનેનું સ્વાગત છે. રાજેશભાઈ, આપથી શરૂઆત કરીએ. ને 11 બેઠક એટલા માટે ગણાવી, ઉત્તર ગુજરાતમાં પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, આ પરિસ્થિતિઓમાં દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને વલસાડ, મધ્ય ગુજરાતમાં તમે આણંદ લઈ લો. સૌરાષ્ટ્રની વાત કરીએ, જૂનાગઢ, જામનગર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, આ તમામ જો આપણે 11 ગણી લઈએ બેઠક, આજે તો કતલની રાત છે, પરંતુ આજે ધમધમાટ એક સવા મહિનો જે પ્રચાર ચાલ્યો, આવતીકાલે તો મતદાન થશે. તમારું આંકલન શું કહે છે? જો પ્રવીણભાઈ, એક તો ચૂંટણી જે છે એ રાષ્ટ્રીય મુદ્દા ઉપર આ વખત લડાઈ નથી, એક નવી ઘટના છે. બીજું, ગુજરાતની અંદર લોકલ મુદ્દાઓ, એ પણ કોન્સ્ટિટ્યુઅન્સી વાઇઝ લોકલ મુદ્દાઓ એ ચર્ચામાં રહ્યા. કે બનાસકાંઠા છે તો ત્યાં બનાસની બેન જ્ઞાનીબેન બહુ ચર્ચામાં રહ્યા. એવી રીતે તમે સાબરકાંઠા જુઓ તો સાબરકાંઠાની અંદર ઉમેદવારોની અદલાબદલી થઈને એના પછી પાર્ટીની અંદર જે અસંતોષ થયો એ મુદ્દો ઘણો બધો ચર્ચામાં રહ્યો. સુરેન્દ્રનગરની અંદર કોળી પટેલ સમાજ, એનો સમાજ વચ્ચે જે ચુવાળિયા કોળી, તળપદા કોળીમાંથી શું થશે એ સામાજિક મુદ્દો, એની અંદર પાછું કનુ દેસાઈનું એક સ્ટેટમેન્ટ આવ્યું, એટલે એને પાછું એક ચર્ચાનું સ્વરૂપ પકડ્યું. આખું સૌરાષ્ટ્રનું એપી સેન્ટર જે રાજકોટ થયું હતું એ પુરુષોત્તમ રૂપાલાએ મોંઘવારી, બેરોજગારી, રામ મંદિર, CA 370 બધું જ માળીએ ચડી ગયું અને માત્ર રૂપાલા ચર્ચાયા. એટલે છેલ્લા 2 ચૂંટણીઓ કરતા આ ચૂંટણી અલગ એટલા માટે છે કે નથી નરેન્દ્રભાઈ મોદી ચર્ચામાં રહ્યા, નથી રાષ્ટ્રીય મુદ્દાઓ ચર્ચામાં રહ્યા, નથી લડાઈ મોદી વર્સિસ રાહુલ થઈ, એટલે ચહેરા વર્સિસ ચહેરાની થઈ, નથી લડાઈ જે છે જે જનતાના હિતના મુદ્દા ઉપર લડાવી જોઈએ રહી. અને આપણે જાણીએ છીએ કે તમે જેટલી પણ સીટ કીધી, દાખલા તરીકે ઉત્તર ગુજરાતની પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠાની સીટ કીધી, તો એક અલગ કારણોથી ચર્ચામાં છે. એની અંદર પેલું જાતિગત સમીકરણ જે કોંગ્રેસ પાછું એની ઠાકોર વોટ બેંક તરફ ફર્યું અને 3 લાઇનસર ઠાકોરોને ટિકિટ આપી, એ અને સાબરકાંઠાની અંદર તુષાર ચૌધરીનું ઉતરવું અને ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર બદલવું, એના કારણે આ સીટો એવી છે કે જે ભારતીય જનતા પાર્ટી જે 4 લાખ ને 3 લાખ ને 3.5 લાખના માર્જિનથી જીતી હોય એમાં ઓછા માર્જિનથી જીતાયેલી આ સીટો છે. દાખલા તરીકે પાટણ છે તો 1,60,000ની આસપાસનું વોટિંગ, સાબરકાંઠાની અંદર પણ 2 લાખની અંદરનું એનું માર્જિન, એક બનાસકાંઠાની સીટ એવી છે કે 2,30,000 આસપાસનું એનું માર્જિન હતું. એટલે ત્યાં કાંટાની ટક્કર આપણે એટલે જોઈ રહ્યા છે કે ઉમેદવારો, જાતિગત સમીકરણ અને પાર્ટીનો અસંતોષ, આ બધું શું કરે છે આપણે જોવાનું છે.
રાજકોટ જે વિવાદનું એપિસેન્ટર બન્યું એના કરતા સૌથી વધારે વિરોધ જામનગરમાં થયો ક્ષત્રિય સમાજ દ્વારા, અને ત્યાં જેપી મારવિયાની ટિકિટ એટલે આહિરની સામે પાટીદારનો પ્રયોગ થયો. હવે ત્યાં પાટીદાર વોટ જે છે એ એની સામે મુસ્લિમ વોટ છે 2,80,000, એ આહિર, સથવારા અને ક્ષત્રિય વોટ છે. આ શું કરે છે ને, જે ક્ષત્રિયોનો વિરોધ જામનગરમાં દેખાયો એ ઈવીએમમાં પણ દેખાય છે કે નહીં, એના માટે એ બેઠક ઇન્ટરેસ્ટિંગ થઈ છે. તમે અમરેલીની બેઠક જુઓ તો જે 27 વર્ષ કોંગ્રેસની પાસે રહી એ બેઠક 2 ટર્મથી આજે ભારતીય જનતા પાર્ટીની પાસે છે, અને જેનીબેન ઠુમરને ત્યાં આગળ ચૂંટણીમાં લડાયા છે. આપણે જેટલી જ્ઞાનીબેનની ચર્ચા કરી જેટલી જેનીબેનની નથી કરી, પણ જો ત્યાં સ્થાનિક જગદીશભાઈ આપણી સાથે છે, બતાવશે, જો સ્થાનિક લોકોને પૂછવામાં આવે કે બંને પાર્ટીના ત્યાંના સ્થાનિક લોકોને સાથે ચર્ચા કરવામાં આવે તો જેનીબેન પણ એક સારી ચૂંટણી ત્યાં આગળ લડી રહ્યા છે. અને એના કારણે અમરેલી જે છે એ પણ સૌરાષ્ટ્રની એક એવી સીટ છે કે જેનો અંદર સંઘર્ષ આપણને સારો જોવા મળે છે. તમે આદિવાસી બેલ્ટ કીધો તો તેની અંદર ભરૂચ, એમાં ભરૂચ ચૈતર વસાવા ચૂંટણી લડતા પહેલા જ જે છે એ ધરપકડ થયા પછી એક ચર્ચામાં આવી ગયા હતા, અને એક લડાયક ચહેરો, એક નવો ચહેરો, અને એ જે છે એ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું જ્યાં ગઠબંધન પહેલી વખત એ પ્રયોગ થયો છે, એ પ્રયોગમાં એકબીજાની વોટ જે છે એ ટ્રાન્સફર થાય છે કે નહીં એ સૌથી પહેલા તો જોવાનું રહે છે. એટલે એ રીતે ભરૂચની બેઠક, એમાંય મુસ્લિમ વોટર્સ જે છે 4,26,000, અને આદિવાસી વોટર્સ છે જે 5.5 લાખ, એટલે લગભગ 50% વોટ આદિવાસી અને મુસ્લિમના છે. એ કઈ રીતે રિએક્ટ કરે છે એના ઉપર ભરૂચની સીટ છે. વલસાડમાં અનંત પટેલને ચૂંટણીમાં ઉતાર્યા છે, સામે ભારતીય જનતા પાર્ટીએ યુવાને જ ઉતાર્યા છે, પણ એ ત્યાં લોકો એને એમ કે પેલા નવા તરીકે જોવે છે કે જે ત્યાંના સ્થાનિક નથી, એ સુરતમાં રહેતા હોય છે. ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયા એની ઉપર ખૂબ જ એક્ટિવ રહેતા હોય છે, એમને ત્યાં આગળ મેદાનમાં ઉતાર્યા છે. એટલે એક જમીની નેતા છે, અને બીજો પાર્ટીએ પોતાના રીટે મેરિટમાં આપેલી ટિકિટ છે. આ બેમાંથી જનતા કોને પસંદ કરે છે એ જોવાનું છે. કોંગ્રેસની ગુમાયેલી આદિવાસી વોટ બેંક એ પાછી આ બે ના કારણે પાછી આવે છે કે નહીં એ આની અંદર ચર્ચામાં જોવાનું છે. રાજેશભાઈ, એક મિનિટ રાજેશભાઈ, થોડું એ આદિવાસી બેલ્ટ અને આણંદની થોડી બાદમાં વાત કરી લઈશું. તમે જે ઉપર જે મહત્વની બેઠકો જે ટચ કરી, જગદીશભાઈ પાસે એક રિવ્યુ એ લઈ લઈએ. જગદીશભાઈ, 5 બેઠકોના નામ મેં સૌરાષ્ટ્રમાં વાત કરી, એમાં સૌથી વધારે અત્યારની દ્રષ્ટિએ અથવા તો જે પરિસ્થિતિઓ છે જમીની સ્તર ઉપર, ક્યાં સૌથી વધારે કાંટેકી ટક્કર છે, જ્યાં ખરેખર કતલની રાત આ શબ્દનો ઉપયોગ થાય છે એ બંધ બેસે છે અથવા આખી રાતે ટેન્શન વધારશે? પ્રવીણભાઈ 50-50 છે, 5 અને 3 એમ નહીં. 8 બેઠક સૌરાષ્ટ્ર કચ્છની છે ને, એમાં 4 બેઠકને તમારે ગણવી પડે. 4 ક્રુશિયલ અને 4 સેફ. ક્રુશિયલ જે છે જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ અને કચ્છ. કચ્છનું આપના ધ્યાનમાં નહીં હોય પણ એ ક્રુશિયલ શું કામ છે આપને કહીશ. અને 4 જે સેફ માનવામાં આવે છે એમાં એક હમણાં સેફ થઈ, નહીતર તો એ ક્રુશિયલમાં હતી, એને જુનાગઢ કહેશું આપણે. તો 4 જે સેફ થઈ છે એ પોરબંદર, જુનાગઢ, ભાવનગર અને અમરેલી. એક મિનિટ જગદીશભાઈ, તમે કહ્યું ને કે એક સીટ હમણાં સેફ થઈ, તો જુનાગઢમાં તો ગણતરીના દિવસોમાં એવું શું બદલાયું? એ જ કહું છું, એવું બદલાયું છે. વિમલભાઈ ચુડાસમા કોંગ્રેસના નેતા છે, ધારાસભ્ય કક્ષાના, એણે ભારતીય જનતા પાર્ટી અરે સેટિંગ કરી લીધું હોય એવો જગમલભાઈ વાળા જે આમ આદમી પાર્ટીના નેતા છે એને જાહેરમાં વાત કરી, અને જાહેરમાં વાત આક્ષેપ નથી, એનો ખુલાસો વિમલભાઈ ચુડાસમાએ કરવો પડ્યો કે હું ભાજપમાં જોડાતો નથી. તમે કલ્પના કરજો આ બધા શબ્દોનું હું વેલ્યુ હોય છે. ટૂંકમાં અંડરગ્રાઉન્ડ તમારી જાણ ખાતર રાજેશ ચુડાસમાને ટિકિટ જે આપવામાં આવી અને એને સામેનો ડોક્ટર ચગનો જે વિવાદ હતો એ વિવાદ એ પણ દૂર કરવામાં આવ્યો. એમાં સૌથી મોટો સિંહ ફાળો હોય તો એ પરિમલ નથવાણીનો છે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સર્વે સર્વા છે તેનો. આપની જાણ ખાતર રાજેશભાઈ ચુડ, કારણ કે એની પાછળ એક જુદો ઇતિહાસ છે. સુકામેની મદદ કરી, ચોરવાડ વગેરે છે જુનાગઢ પંથકમાં આવે છે, અને જ્યાં પણ ચોરવાડ છે ધીરુભાઈ અંબાણીના માદરે વતન છે. પણ જગદીશભાઈ, જો ખરેખર એટલી તકલીફ હતી તો એક પોરબંદરના ઉમેદવાર માંડવિયા અને
વધુ એક ઉમેદવાર, બે ઉમેદવાર કંઈક તાલાલા પહોંચી ગયા હતા પ્રચાર કરવા માટે, જૂનાગઢના ઉમેદવાર માટે, બે સીટના ઉમેદવાર જેને રાતોરાત બોલાવવા પડ્યા બંનેને. તો શું ખરેખર અહીંયા એ લેવલની તકલીફ હતી અથવા છે? તમે જે કહો છો એ વાત એ સાચી છે. એમાંના એક છે ભગાભાઈ બારડ કરીને છે, જે પણ ત્યાં ગયા હતા ચૂંટણીને પ્રચાર કરવા માટે, અને કોંગ્રેસના પુંજાભાઈ વંશ. હવે એમાંય સંદિગ્ધ બધી વાતો આવી રહી છે. આમાં છે ને કેટલીક વાતોના આધાર પુરાવા નથી હોતા પણ વાવડ આવતા હોય છે. તમારી જાણ ખાતર વિમલભાઈ ચુડાસમા એ તો એક ફાર્મ હાઉસમાં સુઈ ગયા, રોકાઈ ગયા, મજા કરે છે. એને એક ફોટોજેનિક રીતે વાત કરી દીધી કે અમે લોકો પ્રચાર કરી છે. ફોટોજેનિક રીતે સોશિયલ મીડિયામાં કહી દીધું કે હું પ્રચાર કરું છું, વાસ્તવમાં પ્રચાર કરતા નહોતા. હું આપને ખાલી એક આ ડેમોગ્રાફી બતાવું છે જામનગરનું, જુનાગઢનું શું થયું છે. આ વિમલભાઈ ચુડાસમા પ્રકરણ જે થયું એનો અર્થ એમ છે કે કયામતની રાત, જે તમારું ટાઇટલ છે ને એમ, કયામતની રાત કે કતલની રાત જે કયો તે ભારતીય જનતા પાર્ટીએ બુદ્ધિપૂર્વકનો ખેલ પાડી લીધો છે. નંબર 1. નંબર 2, ત્યાં નરેન્દ્ર મોદીની જે સભા થઈ એને ઓબીસી ફેક્ટર ઉપર સૌથી વધુ ભાર મૂક્યો. એને કારણ કે અહીંયા ક્ષત્રિયનો મુદ્દો એટલો બધો હોટ નથી, ત્યાં ઓબીસી ફેક્ટર કામ લાગે છે. કોળી બાહુલ્ય વિસ્તાર છે, આહિર સમાજમાં સામે છે. આહિર સમાજમાં હીરાભાઈ જોટવા છે, રોટલે પાણીએ બહુ મોટા છે, આદર સત્કાર આપે છે, અને મહેમાનોને માન દિલ ભરીને દીધા નહીં, મંદિરની બહાર હાચું હોરઠિયો ભણે, એ જે કહેવત કે દુહા છે ને એ દુહા લાગુ પડે એ ટાઈપના માણસ છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ત્યાં ઓબીસી ફેક્ટર ઉપર ભાર એટલા માટે મૂક્યો. નરેન્દ્ર મોદીની સભામાં તમે જુઓ, એને આખો કોંગ્રેસના મેનિફેસ્ટો વાળી વાત કરી કે અમે ઓબીસીના 27%માંથી જે 8.2% કાપીને કોંગ્રેસ વાળા એમ કે માઇનોરિટીઝને આપવા માંડે છે, ને એ 8માંથી પણ 6% કાયદેસરના મુસ્લિમ સમાજને જ આપવા માંડે છે. એ હું કોઈ કાળે થવા નહીં દઉં. પણ જુનાગઢ છે એ ધર્મનગરી પણ છે, એટલે એને અહીંયા રામલલ્લાનો પણ ઉલ્લેખ કર્યો, હિન્દુ સંસ્કૃતિનો ઉલ્લેખ કર્યો, હિન્દુ રાષ્ટ્રનો ઉલ્લેખ કર્યો. આ બધા મુદ્દાને કારણે રાજેશભાઈ ચુડાસમાની થોડીક જે અપકીર્તિ થઈ હતી જૂના કેસને કારણે, એ થોડીક સ્થિતિ ઓર સુધરી ગઈ. બાકીનું મિકેનિઝમ છે વિમલભાઈ ચુડાસમાની સાથે જેને સેટિંગ કહેવામાં આવે છે એ પ્રકારનું કરીને પણ ભારતીય જનતા પાર્ટીએ એની સ્થિતિ થોડી સુધારી લીધી છે. ગઈકાલનું ડેવલપમેન્ટ છે, એટલે મેં આપને કીધું. અચ્છા, આપણે ડેવલપમેન્ટ ઉપર થોડા હજી ઊંડા ઉતરીશું જગદીશભાઈ, ઊંડા ઉતરીશું. આ તમે જે 4 ક્રુશિયલ સીટની વાત કરો છો એમાં ઊંડા ઉતરીશું, કેમ કે છેલ્લી ઘણીના સમીકરણો જોઈ છે કે જે ઘણી વખત બદલાય છે, અને થોડી ડિબેટ પણ એક્સટેન્ડ કરીએ છીએ. એક બ્રેક મેળે રોકાઈશું. જે મહત્વની બેઠક છે સૌરાષ્ટ્રની, અને રાજેશભાઈ પાસે પણ જાણવું છે કે આણંદમાં અને ભરૂચમાં ખરેખર શું સ્થિતિ છે, અથવા તો બનાસકાંઠા કે સાબરકાંઠામાં ખરેખર સમીકરણો જે છે અથવા તો થોડા ઘણા બદલાયા છે. આ ઘણું બધું જરૂરી છે, કેમ કે તમામની નજર તમામ બેઠકો પર છે, અને આ બેઠકો જ નક્કી કરશે કે કોનું ટેન્શન વધશે અથવા કોના ચહેરા પર સ્માઇલ હશે. એક બ્રેક માટે રોકાઈશું, ફટાફટ પાછા આવીશું અને આ ચર્ચા આગળ વધારીશું. વેલકમ બેક. તો આવતીકાલે મતદાન છે, પરંતુ એ પહેલા એવી બેઠકો 10 થી 11 બેઠકો જેના પર સૌની નજર ટકેલી છે. ચર્ચા આગળ વધારીએ. આપણી સાથે રાજેશભાઈ ઠાકર અને જગદીશભાઈ મહેતા જોડાયેલા છે. રાજેશભાઈ, ક્વિક રિસ્પોન્સ લેવા માંગીશ. ભરૂચ અને આણંદ બેઠક બહુ ક્વિક, ફટાફટ જઈશું. શું સમીકરણો સમય સાથે બદલાયા છે, બગડ્યા છે, અથવા સમારકામ થઈ ગયું છે? શું છે પરિસ્થિતિ આ બંને બેઠકની? ભરૂચની સીટ છે, ભારતીય જનતા પાર્ટી હારી જશે કે એવું થોડુંક વધારે પડતું એટલા માટે છે કે મનસુખ વસાવા જે છે એની પોતાનું એક સમર્થન, એની પોતાની એક મોટી વોટ બેંક છે, અને બહુ સિનિયર નેતા છે. એટલે ચૈતર વસાવા એમને ફાઇટ આપે, એમની કદાચ જે લીડ હતી 3.5 લાખ સમથિંગ વોટની, એ લીડ ઓછી કરે. કદાચ એવું બને કે સીટ 50,000 કે લાખ વોટથી ભારતીય જનતા પાર્ટી જીતી જાય, પણ એ સીટ ઉપર એવી ફાઇટ નથી કે આપણે એવું કહી શકીએ કે ભરૂચની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી હારી જશે. હા, આણંદની સીટ ઉપર ચોક્કસ એવી પરિસ્થિતિ છે. એમાં સામાજિક સમીકરણો જુઓ, ઉમેદવાર બંને જુઓ, અમિત ચાવડાનું આખું એનું બેકગ્રાઉન્ડ, એમના ઈશ્વરસિંહ ચાવડા, મધવસિંહ સોલંકી, ભરતસિંહ સોલંકી, બધાનું આખું એક ખેડા જિલ્લાનો પોતાનું રાજકીય આખું ક્ષેત્ર એમનું, એ બધું જોતા આણંદની સીટ ચોક્કસ એવું કહી શકાય કે જે ભારતીય જનતા પાર્ટી માટે ચિંતાનો વિષય છે. અને આ જે આગલી રાતની રમતો બીજે બધે થાય છે એટલી સરળ આણંદની અંદર નથી થઈ શકતી, કારણ કે એમનો એક પ્રકારનો કંટ્રોલ જે છે એ કોંગ્રેસનો અને આ સ્પેસિફિક જે નેતાઓ છે એમનો રહ્યો છે. એટલે હું ભરૂચ કરતા એવું સમજુ છું કે આણંદની સીટ એ કોંગ્રેસ માટે વધારે સારી છે. ઓકે, સાબરકાંઠામાં એક ક્વિક રિસ્પોન્સ સાબરકાંઠા ઉપર. જે બધું મનામણાના બહુ પ્રયત્ન થયા, અહીંયા ગાંધીનગર સુધી પણ આવ્યા, ત્યાં જઈને પણ મનાવ્યા, પણ જે જાહેર સભાઓમાં
જે આખા મોઢાની વાત, જે સાબરકાંઠાની તાસીર રહી છે, ઉત્તર ગુજરાતીઓની તાસીર રહી છે કે ભાઈ અમુક વસ્તુઓની તકલીફ છે, તમે આનું કંઈક કરો. હવે એ પરિસ્થિતિ ઉમેદવાર બદલ્યા બાદ પણ અકબંધ રહી છે અથવા તો મનામણા કરવામાં સફળતા મળી છે? અને જો સાબરકાંઠાની એક વિશેષતા શું છે, સાબરકાંઠાનો લગભગ 80% થી 84% આસપાસનો મતદાર ગ્રામીણ ક્ષેત્રનો મતદાર છે. અને ભારતીય જનતા પાર્ટીની પકડ જે છે નગરપાલિકાથી અડીને આવેલા જેટલા ગામડા હોય એના તરફ વધારે હોય છે. એટલે ત્યાં ગ્રામીણ મતદાર વધારે છે, એક ફેક્ટર એ છે. બીજું, ભારતીય જનતા પાર્ટીનો અંદરનો અસંતોષ, એ બહુ બધા થીગડા મારવાની કોશિશ કરી છે પણ એ થાળે પડ્યો હોય એવું હાલ દેખાતું નથી. અને તુષાર ચૌધરી ત્યાં આગળથી ચૂંટણી લડે છે. બેન જે છે નવા છે, પાછા કોંગ્રેસની મૂળના છે, ઉમેદવાર બદલાઈને આવ્યા છે, આ બધા વિષય છે. રમણ વોરાવાળો એક વિવાદ પણ ત્યાં આગળ છે. સીટનું માર્જિન જે છે એ પણ માપનું છે કે 1,50,000 કે 60,000 ની આસપાસનું માર્જિન છે. એટલે સાબરકાંઠાની 2 સીટ છે ચોક્કસ આપણે કહી શકીએ કે ફાઇટમાં છે. ઓકે, જગદીશભાઈ જોડાયેલા છે? હા, બિલકુલ બિલકુલ. હા જગદીશભાઈ, તમે કચ્છની કંઈક વાત કરતા હતા અને અમરેલી પર પણ થોડી વાત અટકી હતી. ભરત સુતરિયા છે, જેનીબેન ઠુમ્મર છે, અને કચ્છમાં એવા તો કેવા વાવડ આવી રહ્યા છે જે અમદાવાદ કે બાકી મીડિયા હાઉસીસ સુધી નથી પહોંચી રહ્યા અમદાવાદમાં. શું કચ્છમાં શું થઈ રહ્યું છે? બહુ તમને અર્જન્ટ કહી દઉં, તમારા સમયને ઓછો મર્યાદિત સમય છે એટલે ત્યાં મુસ્લિમ અને દલિતોની સૌથી મોટી વોટ બેંક છે, મુસ્લિમ અને દલિતોની. અને મહેશ્વરી સમાજમાંથી નીતિશ, કોંગ્રેસે જેને ટિકિટ આપી છે નામ છે નીતિશ લાલન. નીતિશ લાલન શું છે, મહેશ્વરી સમાજમાંથી આવે છે. એને એ સમાજના ધર્મગુરુ જે છે એ ક્ષત્રિયોને રાજતિલક કરાવે છે. આજે પણ જ્યારે ક્ષત્રિય રાજાઓને રાજતિલકની કોઈ વિધિ કરવાની આવે છે ત્યારે એ રાજતિલક જે કરાવે, જે ગુરુ જે હોય છે, એ ગુરુ પરંપરાના આ નીતિશ લાલન છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ છે એટલું ખાલી નહીં. એટલે તો નીતિશ લાલન પ્રત્યે ક્ષત્રિયોને પણ પ્રેમ હોય ઓબ્વિયસલી. બીજું, મુસ્લિમ સમાજ તો આપણે જાણીએ છીએ કોંગ્રેસની કમિટેડ વોટ બેંક માનવામાં આવે છે. દલિત સમાજ ઉપરના જે અત્યાચારોની વાતો છે, જિગ્નેશ મેવાણીએ બહુ જ ત્યાં ચમકાવ્યા પણ છે મુદ્દાને. એને કારણે દલિતનો મોટો વર્ગ જે સમૂહ જે છે એ પણ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટની જેમ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મત આપે. કોંગ્રેસના કમિટેડ વોટર્સ તો છે જ. અને વાસણભાઈ આહિર જે ભારતીય જનતા પાર્ટીના એક્સ મિનિસ્ટર હતા, એને સાઇડલાઇન જે કરવામાં આવ્યા છે એને કારણે પણ વિનોદભાઈ ચાવડા ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છે એને ભારે પડે એમ છે. એટલે 5-6 પરિબળ તમને તો વિકે હુંબલનો જે પત્ર એક વાયરલ થયો, વિકે હુંબલે સંબોધીને જે પત્ર લખ્યો, આ જ વાત કે પ્રોગ્રામમાં એ વિકે હુંબલ તો એક સમયના પ્રતિસ્પર્ધી વાસણભાઈ સામે લડતા, એને ખુલ્લો પત્ર લખ્યો. તો શું આ ચર્ચાનો વિષય છે કચ્છમાં અત્યારે કે કોંગ્રેસના એક દિગ્ગજ નેતા સમર્થન કરી રહ્યા છે ભાજપના નેતા? હા, બિલકુલ સાહેબ, એ પણ છે. અને મેં આપને આ 5-6 ગણ્યા તે પણ છે. અને આ વાસણભાઈ આહિરનું પણ 2-3 દિવસ પહેલા થયેલું ડેવલપમેન્ટ છે કે એને મનાવવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીએ ઘણા પ્રયાસો કર્યા છે પરંતુ એ પ્રયાસોમાં સફળ થયા નથી. આજની તારીખે વિનોદ ચાવડાની જેટલી સભાઓ થઈ કે જેટલા એના પ્રચારના કાર્યો થયા એમાં વાસણભાઈની ભાગ્યે જ તમને હાજરી અથવા કોઈ સ્ટેટમેન્ટ પણ જોવા મળ્યું હોય. એટલે આ 5-6 ફેક્ટર્સને તમે જો નજરમાં રાખો તો વિનોદભાઈ પ્લસ પોઈન્ટ માત્ર એટલું છે કે સરકારના એટલે કે જે હેડક્વાર્ટર્સ કહેવાય એના ગુડ બુકમાં છે બસ. અને પોતિકા માણસ જે છે એની ઉપર કોઈ બેદાગ એટલે કોઈ દાગ છે કે એવી કોઈ વાત નથી. સક્રિય માણસ પણ છે પરંતુ એ સહાનુભૂતિથી અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનને કારણે જો જીતવું હોય તો જીતે. પરંતુ મુશ્કેલી મેં તમને કીધું તેમ 4-5-6 પ્રકારના જે મુદ્દાઓ છે, દલિત, માઇનોરિટીઝ, પછી વાસણભાઈ આહિર અને પછી ક્ષત્રિય, આ બધાનો સરવાળો કરો તો ભાઈને બહુ મુશ્કેલી પડે એવું છે. એટલે મેં આપણે કીધું કચ્છની બેઠક પણ ક્રુશિયલ છે. સૌથી વધારે ક્રુશિયલ તો જામનગર છે. આપ પ્રવીણભાઈ જાણો છો જામનગરની હાલત તો વેન્ટિલેટર ઉપર છે એમ કે તો પણ ચાલે. આઈબી નો રિપોર્ટ પણ છે કે 18 લાખની જનસંખ્યા વાળી બેઠકમાં મુસ્લિમો, આહિર પણ અમુક ટકા, સતવાર, લેવા પટેલ તો ખરા જ ખરા, આ અને એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ વાળા જે છે તે, આ બધું તમે કહો તો એ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જાય એવી સંભાવના છે. 22 વર્ષ પછી પહેલી વખત પાટીદાર સમાજના જેવી મારવિયાને ટિકિટ આપી એટલે કોંગ્રેસ વતીથી એટલે કોંગ્રેસનો આભાર માન્યો લેવા પાટીદારના અહીંયા સૌરાષ્ટ્રના સૌથી દિગ્ગજ નેતા એવા નરેશભાઈ પટેલે. એટલે પાટીદાર 16% ત્યાં છે આપણે જામનગરમાં. આહિર છે 12%, 2.25 લાખ છે. મુસ્લિમ 10% છે, 2.80 લાખ છે. અને દલિતો 11% છે, 1.65 લાખ છે. અને ક્ષત્રિયો 9% છે એટલે કે 1.25 લાખ.
હવે તમે વિચાર કરો, આ બધા લાખ સવા લાખની આળેગાળેના જે મત જે છે એ બધા અત્યારે ભારતીય જનતા પાર્ટીની અગેન્સ્ટમાં છે, તો આપણે સીધી જોઈ શકાયું છે. અને બીજું, પરિમલભાઈ નથવાણીએ હકુભાઈ જાડેજાને મનાવવાની અત્યંત કોશિશ કરીને એક વખત એવું નક્કી કરવામાં આવ્યું હતું કે નરેન્દ્ર મોદીની સભામાં હકુભાઈને મંચ ઉપર લાવવામાં આવે, પરંતુ એ સફળ થયા નથી. એટલે બેનની ભૂમિકા કંપનીના પ્રતિનિધિ તરીકેની છે અને લોકોમાં જેપી મારવિયા જે છે એ થોડા કોમન મેન જેવા લાગે છે, એટલે બહુ ક્રુશિયલ થઈ ઓકે, ગયું ક્વિક છે. રિસ્પોન્સ અમરેલી પર 1 મિનિટ જેટલો સમય છે. અમરેલીથી શું વાવડ મળી રહ્યા છે? બાદમાં હું કન્ક્લુઝન કરું. હા, અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનને કારણે ભરતભાઈ સુતરિયા થોડા જીતી જાય એમ છે. જેલીબેન ઠુમ્મર જે છે એ શિક્ષિત છે અને સક્રિય છે બધું છે, પણ સંગઠનના નામે ત્યાં કોંગ્રેસનું એટલું બધું નથી જેટલું આનું હોવું જોઈએ. ભરત સુતરિયાને 2 જ લોકો મદદ કરી શકે એમ છે, 2 જ લોકો લડી શકે એમ છે. લડવામાં છે એ સ્થાનિક અગ્રણીઓ ભારતીય જનતા પાર્ટીના છે, જેમાંના કેટલાય લોકોને ભરત સુતરિયાની ટિકિટ મળી ગમ્યું નથી. પણ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન જે છે એને ત્યાં એવી વ્યવસ્થા કરી છે, કારણ કે હિસાબે માંગ્યો છે. અમરીશ ડેર જે ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા કોંગ્રેસમાંથી, એક હુકમનું પત્તું સાબિત થાય એમ છે. એટલે ભરતભાઈ સુતરિયા કદાચ ત્યાંથી બચી જશે આરામથી. ઓકે, 1 મિનિટ જેટલો સમય છે. રાજેશભાઈ, આપની ફાઇનલ કોમેન્ટ. ઓવરઓલ 25 માંથી ક્યાં કાંટે કી ટક્કર, કેટલી બેઠક ગણો છો ટોટલ કે જ્યાં ખરેખર, કેમ કે ગરમીની આગાહી પણ છે એટલે મતદાન જાળવી રાખવું અથવા તો મતદાનની ટકાવારી વધે, એક થોડોક કુદરતી એક પડકાર પણ રહે છે દરેક વખતે. આ વખતે થોડી આગાહી વધારે છે. કન્ક્લુડિંગ કોમેન્ટ. આપણે જે લગભગ 8 બેઠકોની ચર્ચા કરી, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની, એની અંદર આ પણ એક બહુ મહત્વનું ફેક્ટર છે. કાલનો દિવસમાં વોટિંગ કેટલું થાય છે, એમાં લોકસભાની નીચે આવેલી વિધાનસભા કોન્સ્ટિટ્યુઅન્સી છે, એમાં કઈ વિધાનસભામાં વધારે થાય છે કે કઈ વિધાનસભાનું વોટિંગ ઓછું થાય, એના ઉપરથી એક પેટર્ન ખબર પડશે સાંજ પડતા કે ભાઈ કયા સમુદાયનું વોટિંગ વધારે થયું છે કે કયા ફેક્ટરમાંથી વોટિંગ વધારે થયું છે. તો બહુ જ મહત્વની વાત છે કે કાલે જે પહેલા 2 ફેઝમાં થયું છે એવું ના થાય અને જે છે લોકો વધારે મતદાન કરે. પણ જે રીતની ગરમીની આજે પણ છે અને આવતીકાલે થાય, તો સવારે 1 વાગ્યા સુધીમાં જો 35% ઉપર મતદાન નહીં થાય તો સાંજનું મતદાન જે છે એ 60% સુધી પહોંચવામાં મુશ્કેલી પડશે. એટલે આ એક પણ ફેક્ટર છે કે મતદાન કેટલું થાય છે, એના ઉપર પણ ઘણી બધી સીટો છે, એના એનાલિસિસ થઈ શકે. અરે, બહુ સારી વાત કરી. સાથે સાથે અપેક્ષા રાખીએ કે 10 દિવસ પછી એક્ઝેક્ટ આંકડા ન આવે કે ગુજરાતમાં કેટલું મતદાન થયું અથવા ત્રીજા તબક્કામાં કેટલું મતદાન થયું, કેમ કે પૂછવા વાળું કોઈ છે નહીં. બીજા તબક્કાના 4 દિવસ પછી આંકડા આવે તો આ પણ સવાલો છે કે આપણે એવા યુગમાં છીએ, ઇલેક્શન કમિશન મજબૂતાઈથી ઇલેક્શન કન્ડક્ટ કરાવી રહ્યું છે, પડકાર છે, પણ 10 દિવસ બાદ આંકડાઓ આવે ને 6.07% જેટલી ટકાવારી મતદાનની વધે તો એ પણ એક ઘણા બધા સવાલો ઊભા કરી જાય છે. શું એ સવાલો અકબંધ રહેશે ત્રીજા તબક્કામાં, કે પછી સુરત દાદા જે પ્રકોપ દેખાડી રહ્યા છે એ પ્રકોપ બાકી બધી કઈ પોલિટિકલ પાર્ટી માટે ચિંતાજનક સાબિત થશે એ પણ જોવું રોચક છે. ધન્યવાદ રાજેશભાઈ, ડિટેલિંગ ગ્રાઉન્ડ રિપોર્ટ દર્શકો માટે પ્રસ્તુત કરવા માટે, અને એઝ વેલ એઝ જગદીશભાઈ આપનો પણ ધન્યવાદ. તો આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.